નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓની માહિતી તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે અગત્યના વિડીયો બનાવતા હોઈએ છીએ. આજે મિત્રો આપણે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની યોજના વિશે માહિતી લઈને આવી ગયા છે. મિત્રો, મારી કામની યોજના એટલે કે તમારા માટે આ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની યોજના છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આપ જાણો છો કે નહીં એ મને ખબર નથી, પણ મને એવું લાગ્યું કે તમારા સુધી આ માહિતી પહોંચાડું અને તમને આ માહિતી શેર કરું, એટલે એક વિડીયો અપલોડ કરી દીધો છે. મિત્રો, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કોલેજની ટ્યુશન ફીના 50% ફી તમે પરત મેળવી શકો છો. 2 લાખ રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા સુધી તમે પરત ફી મેળવી શકો છો. એટલે કે તમારા શિક્ષણના અંદર ખૂબ જ તમને મહત્ત્વની ઉપયોગી સાબિત થશે આપણી આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. હવે મિત્રો, આના અંદર આપણે વાત કરીશું શું તેની પાત્રતા છે, કઈ જગ્યાએ તમારે એપ્લાય કરવાનું છે અને શું તમને તેના અંદર લાભ મળશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત સરકાર દ્વારા બજેટ 2025-26ના બજેટના અંદર 78,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. તેના માટે સરકારશ્રી દ્વારા 410 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવતા તેજસ્વી વિદ્યાર્થીઓ, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તેવા વિદ્યાર્થીઓને આ યોજના છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત સરકાર દ્વારા 2015-16માં શરૂ કરવામાં આવી છે, જેમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, ડિપ્લોમામાં જે લોકો અભ્યાસ કરે છે તે, અથવા તો જેમણે BA કરે છે, મિત્રો BA, BCom અને BSc, એટલે કે ઓવરઓલ બધા જ અભ્યાસક્રમો આમાં આવરી લેવામાં આવેલા છે. હવે મિત્રો, એડમિશન લેનારને વાર્ષિક ધોરણે ટ્યુશન ફીના 50% અથવા તો જે મહત્તમ રકમ સુધી સહાય મળવાપાત્ર થશે. જો તમારા ટ્યુશનની ફી થતી હોય તો એના 50%, માનો કે તમે 1 લાખ રૂપિયા ફી ભરો છો ટ્યુશન ફી, તો તમને આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા રિટર્ન મળવાપાત્ર થશે. અથવા તો તમારી બીજી ફી છે કોઈ, તો એના અંદર પણ તમને જો લાગુ પડતું હશો તો તે ફીના 50% ફી છે તમને આમાંથી રિટર્ન મળવાપાત્ર થશે. એટલે આપણા માતા પિતા છે જેને આર્થિક બોજો છે એ આનાથી ઓછો આવશે. હવે શું આના માટે પાત્રતા છે, તો કે ધોરણ 10ના અંદર તમારે 80% કે તેનાથી વધારે પર્સન્ટેજ હોવા જોઈએ. હમણાં મિત્રો આપણે જાણીએ છીએ કે 4-5 વર્ષથી ટકાવારીની સાથોસાથ પર્સન્ટેજ, જેને આપણે PR કહીએ છીએ, એ PR જો તમારે 12મા ધોરણમાં 80%થી વધારે છે અને MBBSમાં તમે એડમિશન મેળવ્યું છે અને નીટના આધારે તમે પ્રવેશ મેળવ્યો છે, તો તમને આ છે એ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. હવે મિત્રો, તમારા પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. 6 લાખ રૂપિયાથી ઓછી હશે તો તમને આ પાત્રતાના આધારે લાભ મળવાપાત્ર થશે. હજુ એક વખત સમજાવી દઉં છું. 12મા ધોરણમાં તમારી 80%થી વધારે પર્સન્ટેજ મેળવેલો હોવો જોઈએ, અથવા તો MBBSમાં નીટના આધારે તમે પ્રવેશ મેળવ્યો હોય તો તમારા પરિવારની છે એ વાર્ષિક આવકનું 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. હવે તમે અરજી કઈ જગ્યાએ કરી શકો છો. મિત્રો, આ તો સાયન્સના સ્ટુડન્ટની વાત થઈ, પણ જે BAના સ્ટુડન્ટ છે, BComના સ્ટુડન્ટ છે, BScના સ્ટુડન્ટ છે, મેડિકલના સ્ટુડન્ટ હોય કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હોય, ઇવન કે ડિપ્લોમાના પણ સ્ટુડન્ટ છે, તો બધા જ વિદ્યાર્થીઓને આનો લાભ મળવાપાત્ર થશે. હવે તમારે અરજી કઈ રીતે કરવાની છે અને કઈ જગ્યાએ અરજી કરવાની છે, તો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ફ્રેશ વિદ્યાર્થીએ MYSY.gujarat.nic.in પોર્ટલ પર જઈ અને સૌ પ્રથમ તો રજિસ્ટ્રેશન કરાવવાનું છે. જે રીતે આપણે અત્યારે સ્કોલરશિપ માટે છે એ રજિસ્ટ્રેશન કરાવીએ જ છીએ, એવી રીતે તમારે આના માટે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, MYSY.gujarat
.nic.inના પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ત્યાંથી તમારું યુઝર આઈડી લઈ લેવાનો છે, તમારો પાસવર્ડ જનરેટ કરી લેવાનો છે અને ફ્રેશ એપ્લિકેશન પર તમારે લોગિન કરવાનું છે. ફોર્મમાં વિગત વ્યવસ્થિત રીતે તમારે ભરી નાખવાની છે. તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરી દેવાના છે. અરજીની પ્રિન્ટ લઈ અને હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન તમારે કરાવી લેવાનું છે અને ત્યાંથી તમારી અરજી મંજૂર થઈ જશે એટલે તમારા એકાઉન્ટના અંદર જે રકમ તમને મળવાપાત્ર થતી હશે એ સીધી તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. હવે કેટલી સ્કોલરશિપ મળે મિત્રો? તો કે ટ્યુશન ફીના 50% રકમ અથવા તો મહત્તમ મર્યાદાથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર થશે. એટલે મળશે તો ખરા, એ કન્ફર્મ વસ્તુ છે, બરાબર છે. જો મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થી છે તો તેમને મહત્તમ એટલે કે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થશે. ત્યારબાદ જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે અથવા તો ફાર્મસીના સ્ટુડન્ટ છે, નર્સિંગના સ્ટુડન્ટ છે એને 50,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે. અથવા તો જે BA કરે છે, BCom કરે છે, BSc કરે છે તેમને 10,000 રૂપિયા મળવાપાત્ર થશે. એટલે મારા વહાલા BA, BCom કે BSc કરતા વિદ્યાર્થી મિત્રોએ પણ સહેજ પણ ગભરાવાની જરૂરત નથી. તમને પણ 10,000 રૂપિયા સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થશે. આ ડોક્યુમેન્ટ્સ જોઈએ તમારે જ્યારે તમે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ તમે રજિસ્ટ્રેશન કરાવો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે, ડોક્યુમેન્ટ્સ નોંધી લેશો. આધાર કાર્ડ, તમારી માર્કશીટ, એડમિશન લેટર, તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે ત્યાંના પ્રિન્સિપાલ શ્રી પાસેથી તમારે એડમિશન લેટર લખાવવો પડશે. એડમિશન લેટર, તમારી ટ્યુશન ફી, તમે કેટલી ટ્યુશન ફી ભરેલી છે એ ટ્યુશન ફીની પહોંચ અને આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ્સ મિત્રો તમારે જરૂરી છે. હવે તમે હેલ્પ સેન્ટર અથવા તો વેબસાઇટ પરથી પણ વિશેષ માહિતી મેળવી શકો છો. જો તમે કોઈ મૂંઝાણા છો, તમે કોઈ પ્રશ્ન પૂછવા માંગો છો તો આપણને એક કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેના પર ફોન કોલ કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. મિત્રો તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 7043333181. આ નંબર મિત્રો આપેલો છે જેના પર ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો 70 433 33 181 આ એનો હેલ્પલાઇન નંબર છે. મિત્રો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ખૂબ સારી આ છે એ તમને લાભ મળશે. મિત્રો અત્યારે સરકારશ્રી પણ આપણને ખૂબ બધી સ્કોલરશિપ્સને ઘણા બધા બેનિફિટ્સ આપે છે, તો આપણે પણ સરસ રીતે ભણવું જોઈએ. અને હા મિત્રો, હું આપને એક વાત જણાવી દઉં, જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે અને ઇંગ્લિશની તૈયારી માટે જે લોકો મૂંઝાય છે કે ભાઈ આપણા પાસે છે એ સારા એવા કોઈ ટ્યુશનમાં જવાની આપણી ક્ષમતા નથી, આપણે ફી ભરી શકીએ એમ નથી, તો તે લોકો માટે ફ્રીમાં તમને ડૉક્ટર ખ્યાતિ વાઢેર મેમ તમને ફ્રીમાં મિત્રો ઇંગ્લિશ શીખવાડશે અને શરૂઆતથી એન્ડિંગ સુધી. અને મેમ PhD કરેલા છે મિત્રો, ઇંગ્લિશના અંદર એમણે PhD કરેલા છે, હાલ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આપણે ખૂબ સરળ ભાષામાં અને વ્યવસ્થિત રીતે ઇંગ્લિશ શીખવાડશે. તો તેમની જે યુટ્યુબ ચેનલ છે એની લિંક હું મારા યુટ્યુબ ચેનલ નીચે વિડીયો નીચે પિન કરું છું. જે લોકો એમની યુટ્યુબ ચેનલમાં જોડાવા માંગે છે તેમાં પણ જોડાઈ શકે છે અને તેમની ચેનલને તો સબસ્ક્રાઈબ કરી જ લેજો, કેમ કે તમને ખૂબ સરળ રીતે અને સમજાઈ જાય એ રીતે તમને ઇંગ્લિશ શીખવશે. મિત્રો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.